વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મળતી યોજનાઓનો ગ્રામીણ ગરીબ લોકો લાભ મેળવી શકે તેવો કાર્યક્રમ તલવાણામાં યોજાયો હતો। આપ સૌ વિદિત છો એ મુજબ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે। છેલ્લા એક મહિનાથી એટલે કે 30 દિવસથી વધારે સમયથી અત્યારે ગામે ગામ યાત્રા ફરી રહી છે। તાલુકા પંચાયતના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સૌ નાગરિકો આ યાત્રાને ખૂબ સારી રીતે આવકારી, સન્માની અને લોકો જોડાઈ રહ્યા છે। તમે જોયું અહીંયા અત્યારે કે એક બહેન જે ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે, એમને કમરમાં તકલીફ હતી અને સ્પાઇનલનું ઓપરેશન કરાવવાનું। એ સ્પાઇનલના ઓપરેશન માટેના 2.5 લાખ રૂપિયાનો ખર્ચ હતો, તો એ ખર્ચ તાત્કાલિકપણે આયુષ્માન ભારત કાર્ડ બનાવડાવીને અને એમને ખર્ચની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી એક ભાઈ તરીકે એ બહેનની સાથે ઊભા રહ્યા। તો વિષય છે આ ગરીબની સેવા કરવાનો। એટલે આ સંકલ્પ યાત્રા જે નીકળી છે એ 2047ની અંદર આપણો દેશ વિકસિત ભારત બને એના માટે સૌને આમાં જોડીને ઘરે ઘર નળની વ્યવસ્થા હોય, મકાનની વ્યવસ્થા હોય, અનાજની વ્યવસ્થા હોય, માંદા પડે તો એને દવાની વ્યવસ્થા હોય, એને ઘરની અંદર ગેસના ચૂલાની વ્યવસ્થા હોય, એને કયા પ્રકારની સહાય જોઈએ છે એ પ્રકારની તમામ સહાય અહીંયા મળી રહે, એક જ જગ્યાએથી મળીને અધિકારી સામે ચાલીને ગામડામાં આવી અને આ આપે છે। તો એનો લાભ સૌ લાભાર્થી લોકો લે અને હું આખી સમગ્ર ટીમને, ભારતીય જનતા પાર્ટીની ટીમ, તાલુકા પંચાયતની ટીમ, એમને હું અભિનંદન આપું છું કે બધા જ લોકો સાથે મળીને આ આખા તાલુકાની અંદર સુચારુ રૂપે લોકો સુધી પહોંચી અને કામ કરી રહ્યા છે। અને તમને પણ તમારા માધ્યમથી પણ હું તમામ લોકોને અપીલ કરું છું કે મોદી સાહેબની આ યાત્રાનો સૌ લાભ લે અને જેને જરૂરિયાતમંદ છે એ લોકો પોતાનું એની અંદરથી લાભ મેળવે। આજે તલવાણા ગામે વિકાસ યાત્રા જે સંકલ્પ યાત્રા આવી તે ખૂબ આનંદ થયો અને આજે જે મોદી સાહેબની પ્રેરણા છે ગામે ગામ રથ લઈ અને જે ઉજાગર કરવાનો વિકાસના કામનો અને જે ખૂટતી કડી બાકી હોય એની પણ જે વ્યાખ્યાઓ આપે છે કે ભાઈ તમારા ગામમાં શું ખૂટે છે શું નથી એની પણ ઉપરથી અમારા જે અગ્રણીઓ છે એ પણ નોંધ લે છે અને તમામ પ્રકારની કે તમે જે પણ વસ્તુ જોઈતી હોય આજે ખૂબ આનંદ થયો કે એવા ઘણા ગરીબ અમારા ગામના ગરીબ પરિવાર ત્યારે જે લોકોને કોઈને ચૂલો ગેસના ચૂલા નહોતા, કોઈને રાશનની અગવડ હતી, કોઈને કાંઈ હતું, જે અગવડ હતી એને ઘણા ગરીબ માણસોને આજે સારા રીતે ધારાસભ્યના હસ્તે અને અમારા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત કેવલભાઈના હસ્તે અહીંયા વિતરણ થયું અને ખૂબ એવો માહોલ જામ્યો। ગામના દરેક નાના છોકરાઓથી કરી અને મોટા વડીલો સુધી અને બહેનો ખૂબ સારી સંખ્યામાં આવ્યા અને જે વાતો થઈ એ મેં ખૂબ આનંદ થયો। આજે ધારાસભ્યએ કીધું કે સફાઈમાં તમારે કનુભા શું ખૂટે છે, તો સફાઈ અમારું ગામ એક મોટું છે તો 5,000ની 5,500ની વસ્તી છે, તો મેં ધારાસભ્યને કીધું છે અમને કાંઈ પણ એવું મિની ટ્રેક્ટર હોય તો મિની ટ્રેક્ટર જો તાલુકા પંચાયત હસ્તકથી મળી શકતું હોય તો અમારા સોનામાં સુગંધ પડે અને એવી ઘણી અમુક ખૂટતી કડી છે જે અમારે એક ચોમાસામાં અહીંયા સમજી લો કે થોડીક તકલીફ છે, એ પણ ધારાસભ્યના વાત કરી તો એમને પણ લેટર પણ આપ્યો છે કે ભાઈ અમારે ચોમાસામાં થોડીક તકલીફ થાય છે તો હમણાં અત્યારથી આપણે કંઈક કરશું તો આગળ જતાં સારું થઈ જશે। પાણી ભરાય છે તો અને બોક્સ પોલ્યું છે એનું પણ ધારાસભ્યને રજૂઆત કરી અને એક અમારો એ ગામની આજે વિકાસ યાત્રા આવી છે તો એક મારો પ્રશ્ન બહુ ખૂબ મહત્ત્વનો છે એ પણ ધારાસભ્યએ મને હૈયાધારણ આપી છે કે અમારા ગામમાં હાઈસ્કૂલ પાસ થઈ ગઈ છે તો એના માટે બિલ્ડિંગ માટે જે સમજી લો કે જમીન જોઈએ છે, જમીન પણ અમારી છે તો એમાં થોડીક અગવડ છે તો એ પણ પ્રાંત સાહેબની ઓફિસમાં ફાઇલ ચાલુ છે તો એ પણ મેં ધારાસભ્યને કીધું છે કે ભાઈ વહેલી તકે અમને નિયમ કરી અને સંપાદન કરી આપે તો અમે એમાં બિલ્ડિંગ એવું સારું બની જાય। તો આજે અમારે જે મોટી ગામની બહુ મોટી વસ્તી છે તો એના માટે સમજી લો કે ભવિષ્યમાં પણ અમારે આ કેમ્પસ બહુ નાનું પડશે તો એ પણ થઈ જાય તો એ પણ ધારાસભ્યએ બહુ આશ્વાસન સારું આપ્યું છે અને ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જશે એમ પણ ભાઈ હૈયાધારણ આપી છે। આજે વાસ્મોની વાત કરું તો મોટામાં મોટો સહયોગ જો હોય તો વાસ્મોનો છે। આજે
વાસ્મોનું મારા ગામમાં આજે જ ગામ પૂર્ણ થયું. તો ગામમાં જે આપણા પ્રધાનમંત્રીની યોજના છે ઘર ઘર નળ, તે આજે સંપૂર્ણ જે અમુક બાકી હતા એ આજ પૂર્ણ થયા છે. એટલે આજે આનંદનો દિવસ છે. વાસ્મોનું અમારે 1 લાખ લીટરની ઊંચી ટાંકી અને 2,20,000ની સંપ જે નીચી ટાંકી બની અને પૂરેપૂરે ગામમાં આજે એકદમ સારામાં સારી જો પાણીની સગવડ થઈ હોય તો સારામાં સારી થઈ છે. આજે અમારે કે કોઈ પાણીનો કોઈ પ્રશ્ન નથી રહ્યો, એમ ક્યાંય પ્રશ્ન નથી રહ્યો. કોઈ હશે એવો નાનો મોટો સમજી લો 2% જેવું નથી હવે. એટલે સરસ મજાનું આયોજન અને પાણી આયોજન થયા હલાવી છે. કેટલો ખર્ચો થયો છે વાસ્મો? ઓછામાં ઓછો લગભગ સમજી લો કે 50 લાખની આસપાસ થયો છે ખર્ચો. આ તલવાણા ગામ છે ને કારણે ઓળખાય છે, ઐતિહાસિક ગામ છે. આ ગામનો રાષ્ટ્રમાં કેટલો યોગદાન રહેલું છે? રાષ્ટ્રમાં અમારો તો આજે એક તો પ્રતીક છે, એકતાનો પ્રતીક. અને અમારા ગામમાં સમજી લો કે આજે આર્મીમાં ઓછામાં ઓછા નહીં હોય તો 35 થી 40 છોકરા છે અને 15 થી 20 છોકરા પોલીસમાં છે. એટલે અમારી કને અને આર્મીમાં ને SRPમાં ટોટલ લગભગ 61 છોકરા છે ખાલી રક્ષાદળ માટે. તો એનાથી પણ અમારું ગામ ફેમસ છે. અને અમારા ગામના એક દીકરાએ હરદેવસિંહ એને પણ શહીદ થઈ ગયો છે એમાં દેશ માટે. તો એની પણ અમારે અહીંયા પ્રતિમા ફર્સ્ટ ક્લાસ ગામમાં બનાવી છે. અને દર વર્ષે એની જે તિથિ આવે છે જેથી એને શહીદ તિથિ તેથી અમે ધામધૂમથી ઉજવીએ છીએ. અને એના પરિવારને જે પણ ખૂટતું હોય તે અમે સાથે ઊભા રહીએ છીએ. ખૂબ જ સારો લાભ મળ્યો છે. આજે મને ખૂબ આનંદ થયો અને સરપંચ સાહેબથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો છે. આપણા સર અનિરુદ્ધ સર આવ્યા, એને પણ ઘણો સારો સપોર્ટ આપ્યો છે. અને સફાઈના સાધન માટે જે ટ્રેક્ટર આપશે એ જાણીને ઘણો આનંદ થયો છે. આજે કેટલા બહેનોને વિતરણ કરવામાં આવ્યું? અમારે યોજના છે અમારી બધી, એ તમામ લાભ આપવામાં આવ્યા. બાળકને અન્નપ્રાશન કરવામાં આવ્યું છે. અને સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરી બધાને લાભ આપવામાં આવ્યો છે. બાળકને પણ અમે જે આપીએ છીએ એ લાભ અહીંયા આપવામાં આવ્યો છે મહાનુભાવોને હસ્તે. કે કમરજી તકલીફ હોય, નસજી તકલીફ હોય, જો ઓપરેશન કરાવી हो तो मुझे खर्चो 2 लाख जेरो होते हो डॉक्टर आयुष्मान कार्ड बनाई से तेने मुझे खर्चे में થઈ ગયો ઓપરેશન. સરકાર આભાર માને, મોદી સાહેબ જો આભાર માને.